તો આ છે હોરર હાઉસ. અને કેન્ટીન તમને મળી જશે, નાસ્તો ચા પાણી. અને હું છું અત્યારે ગેટ નંબર 3 માં. અને ટિકિટની વાત કરી તો 10 રૂપિયા છે ટિકિટના, એકદમ નોર્મલ પ્રાઇસ છે. તો કેમ છો ગાઈસ, પાછું સ્વાગત છે તમારું મારી એક પાછા નવા વિડીયોમાં. વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ. તો આ છે અમદાવાદ ટ્રીપનો પાર્ટ 4 જી, અને પાર્ટ 1, 2, 3 નો જોયો તો મારી ચેનલમાં તમે આગળ જોઈ શકો છો. બહુ સુપર ડુપર હતો. અને અત્યારે આ સ્પેશિયલી બ્લોગ છે કે અમદાવાદની આન બાન ને શાન, કાંકરિયા લેક. હા, અમદાવાદ ઓળખાઈ જાય કાંકરિયા લેકથી, અને કાંકરિયા લેક ઓળખાઈ જાય અમદાવાદથી. એટલે હવે આપણે એક્સપ્લોર કરી. અને હું છું અત્યારે ગેટ નંબર 3 માં. અને ટિકિટની વાત કરી તો 10 રૂપિયા છે ટિકિટના, એકદમ નોર્મલ પ્રાઇસ છે. અને એની એક એક્ઝેક્ટ બાજુમાં જ તમે જોયા મોટું મેદાન છે. પણ એક મેદાનમાં છે ને કમસે કમ 10 થી 15 મેચ ચાલે છે. કોર્સ આ ડેવલપના ચક્કરમાં છે ને રમવા માટેના મેદાન બહુ ઓછા ગયા છે. ખરેખર ગામડાનું હોય તો ચિંતા નથી, બાકી તો મોટા મોટા સિટીમાં છે ને મેદાન ક્યાંય છે જ નહીં. એટલે આપણા નાના નાના મેદાનમાં રમતા હોય બધા, કેવી રીતના રમતા હોય છે. અને હા, હવે અહીંથી આપણે એન્ટ્રી લઈ. તો આ 3 નંબરના ગેટેથી આપણે એન્ટ્રી લીધી. અને આ તમે જોઈ શકો છો કાંકરિયા લેક. એકદમ આમ ફરતી એકદમ ચાલીને જવાનું છે. કેટલા કિલોમીટરને જઈએ આગળ વાંચીને કહું. એક આ મેન રોડ ટાઈપ બનાવ્યો છે. અને આ કાંકરિયા લેકનું મેન ટુરિસ્ટ જે એટ્રેક્ટિવ માટે ટ્રેન છે ને, સૌથી ફેમસમાં ફેમસ એ આ છે કે ફરતી કોર તમને ટ્રેન પહોંચાડશે. અને આ એક ચેસ રમવા માટેનો બનાવ્યો છે, બધા છોકરાઓ રમે છે. અને હવે આપણે ધીરે ધીરે આટા મારી. આ ટ્રેનની પ્રાઇસ છે તમે જોઈ શકો છો 30 રૂપિયા, અને કિડ્સના 12 રૂપિયા. સ્કૂલ ટ્રીપને એવી રીતના રહેશે. આપણે એન્ટ્રી છે મને કે ટ્રાફિક બહુ થતી છે. વેટિંગ લિસ્ટ માટે જવા ખુરશી રાખી, પણ અત્યારે ક્લોઝ છે. બાકી આ બહુ ફેમસ છે. અને ટ્રેન છે ને એ પણ અત્યારે ક્લોઝ છે. અહીંથી ઇવનિંગના સાંજના ટાણે ચાલુ થતી હશે. બાકી આ જોઈ શકો છો એકદમ અહીંયા કાગડા નેક્સ્ટ લેવલ ઉપર કાગડાનો ત્રાસ છે. મારા માઇકમાં જોઈ શકો છો કન્ટિન્યુ કાગડાનો જવા જશે. ચારે એકવાર દબાવીને ભર્યા છે. હજારોની સંખ્યામાં ગયો ને તો હજારોની સંખ્યામાં અહીંયા કાગડા છે. આવા ઉમેદથી આવા વધારે જાળવામાં એવી રીતના છે ને વધારે ઓલા પક્ષી હોય કે જામનગરમાં જે છે ને તળાવ, અહીંયા એવી રીતના બહુ ત્રાસ છે પક્ષીનો. એટલે પણ ઠીક છે, એ લોકોનો આપણે ગામડે ક્યાંય જોવા નથી મળતા, અહીંયા છે. બાકી તડકો નેક્સ્ટ લેવલ. અત્યારે હજી 10 વાગ્યા છે પણ એકદમ ઉનાળા જેવો તડકો થઈ ગયો છે. તો એટલે કેન્ટીન તમને મળી જશે, નાસ્તો ચા પાણીનો, કિડ્સને રમવા માટેનો ગેમ ઝોન. મને આગળ હું અહીંયા દેખાડું કે અહીંથી મેળો બેળો થતો હશે, સામેની સાઈડ છે. બાકી આ તમે જોઈ શકો છો તૃપ્તિ કેન્ટીન. અને હજી બધા 10, 10:30 થયા છે પણ રનિંગ કરે છે બધા. તો આ છે હોરર હાઉસ. એ ઘણી જગ્યાએ એકદમ અંદર જાવ એટલે અંદરથી આમ અચાનકથી ભૂત જેવું ને બધું બનાવ્યું એના માટે નથી. અત્યારે લગભગ બધી એક્ટિવિટી બંધ છે. આઈ થિંક કેન્ટીન છે, બીજું કાંઈ ક્યાંય ચાલુ નથી. જોઈ શકો તમે. તો થોડાક આગળ જતા પાછી કેન્ટીનો આવી ગઈ. નેક્સ્ટ લેવલ બધી પાઉંભાજી, મસાલા ઢોસા, ચાઇનીઝ બજાર જ છે અહીંયા નાસ્તાની એકદમ. બાકી આ જોઈ શકો છો કાંકરિયા લેક. આઈ થિંક બોર્ડિંગ એ થતું હશે. ઓલી બાજુ મેં બોર્ડિંગ જોયું છે ને, બોટ ને એવું. અહીંથી નીચે બેસવા માટેનું બધું બનાવ્યું છે. અને પાણી ઠીક છે, પાણી સહેજ ઓલું છે. આ જોઈ શકો છો પાણીમાં સહેજ કચરો છે. તો કેન્ટીને બ્રેક લીધો છે. આઈસ્ક્રીમ એક મગાવ્યું અમૂલનો. અને ગેમ ઝોન એટલા કારણે બંધ છે કે મેં આ ભાઈને પૂછ્યું ને, ગેમ ઝોન તો સાંજે રાતે ખુલશે ને, તો એના રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ થયું એના લીધે આખા ગુજરાતમાં જે બધા ગેમ છે ને બધા ગેમ ઝોન બંધ છે. અને અમદાવાદની વાત કરી, અમદાવાદમાં એવી રીતના ઘણું બધું થઈ ગયું.
કે ગોધરાકાંડ તમે નામ સાંભળ્યું છે કે હિસ્ટ્રીમાં ગોધરાકાંડ અને અમદાવાદની બધી બહુ ખરેખર બહુ દર્દનાક જે છે ને એમાં એની અંદર જે બધું હતું ને પોલિટિકલ જ હતું બધું. એ વાતનું કરીએ તો આપણે આખો વિડીયો આવી જશે, એટલે આ આઈસ્ક્રીમ ખાઈને પાછા નીકળી આગળ. તો રાજકોટમાં જે થયું બધું ટીઆરપીનું અગ્નિકાંડનું, એના લીધે બધી એક્ટિવિટી બંધ છે. કારણ કે આ કાંકરિયા લેક છે ને મેઇન તો એની એક્ટિવિટી માટે જ વખણાતો હતો, પણ એના લીધે બધું બંધ છે. પણ સવારના ટાઈમે સારું એકદમ ફ્રી એન્ટ્રી છે. સવારમાં 10 વાગ્યા 8 વાગે ચાલુ થાય તો 10 વાગ્યા લગી એકદમ ફ્રી એન્ટ્રી છે, એ ટિકિટ નથી લેતા. અને ઘણી બધી એક્ટિવા એક્સરસાઇઝ માટેની થાય છે. બાકી એક ઝૂ ચાલુ છે, બાકી બધી એક્ટિવિટી અત્યારે બંધ છે કાંકરિયા લેકની. તો આ લેકનો વિડીયો અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ સો મચ. બાય.